બસ લે હાલો ચાલુ કરી દો તમે ચાલો બધાને જય સ્વામિનારાયણ કેમ છો બધા આને કાઢ પ્રાચી આ જો એક બાઉલ લેતી આઈ એક બાઉલ લેતી ચણા એમાં પેલા કાઢ નહીતર ઓલા થઈ જશે બાટી જશે જય સ્વામિનારાયણ કેમ છો બધા આજનો પ્રસાદ છે બટરમાં મધપૂડો બટેટાનો ને ટમેટાનો બને અને મધપૂડો આખો બટરમાં અને પાઉં સલાડ ભૂંગળા જો એ ચણા કેવા થઈ ગયા જય સ્વામિનારાયણ હલો લીધા ચણા એને કાઢી નખાય આવે ને ત્યાંથી જબલામાં તરત નહીં તર એ થઈ જાય ચીકણા બધાને જય સ્વામિનારાયણ આજે મધપૂડો છે જાંબુ છે પાઉં છે ભૂંગળા છે અને આખી ટમેટી કા મસ્ત બધા એમ કહેશે મધપૂડો એટલે શું પેલા બતાવી દઉં લાઈટ કર્યા ને આ મધપૂડો છે જો બટરમાં બને મસ્ત ભાજી જેવો મંદિરમાં સુગંધ આવતી હતી મંદિરમાં સુગંધ તો આવે ને બતાવતો આટલું ખવાઈ જશે આખી ટમેટી જો મસ્ત ધોઈને ખેતરથી ઉતારી આવ્યા હતા આજે ખેતર ઉતારવા ગયા હતા તમારા માટે ટમેટી ખાવા આજનો પ્રસાદ છે અમારે એક બેનના ઘરવાળાની તિથિ નિમિત્તે અને મને કે નામ કાંઈ આપવાનું નથી સ્વામિનારાયણ ભરોસે જ કાલે એમના તરફથી લીલું ઘાસ નાખવાનું છો આજ મોડો ફોન તો ત્યાં ઘાસ તો આવે નહીં એટલે કીધું કાલે આવશે જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ક્યાં છે તમારો આશ્રમ અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ મારો ઓલો ફોન લેતો આવતો આજે કોનો ફોન આવ્યો ખબર છે એક હરિભક્તનો ફોન આવ્યો હતો બહુ આનંદ થયો સુરતથી ફોન હતો એ કે મારા ગુરુ એમ કીધું એ કે તું ન્યા સેવા કરજે એ કે હું 10મો ભાગ કાઢું પછી મારા ગુરુ સ્વામિનારાયણ જ છે પોતે કે મારા ગુરુ જ્યાં જ્યાં કહે ને ત્યાં હું સેવા આપું છું એ કે ગઢડા આપું છું પણ એ કે મારા ગુરુ કે બેનને છે ને આપણે છે ને એ કે તારે એ કે મારા વચને બેનને એ કે તારે તને ઈચ્છા પડે ત્યારે કે બેનને દાન તારે આપતું રહેવાનું છે તો મને કે બેન તમારે જે સેવા લખવી ને મારી તમને ઈચ્છા પડે ત્યારે 20,000 21,000 25,000 લખી લેજો ને મને કહેજો એ કે મેં કીધું જરૂર હશે ત્યારે કહીશ તમને ઈચ્છા થાય ત્યાં દીકરીઓને જમાડજો કીધું અથવા યાત્રામાં એક દિવસનું મેં કીધું બધા બાને વડીલ બાને યાત્રામાં જાય ત્યારે એક દિવસની રસોઈ આખા દિવસની રાખજો એમ તમને સેવા થાય એવી કરજો કીધું અને સાચા સંતની વ્યાખ્યા હું એવું નથી કહેતી કે મને આપો એટલે વખાણ કરું પણ સાચા સંતની વ્યાખ્યા જ આ કે પોતાને મળેલું હોય ને બીજાને આપો એમ એટલે મને બહુ જ આજે આનંદ થયો સાચું કહું ને તો કે નહીતર આવા સંતો તો મેં પહેલી વાર જોયા હું નામ કહું ક્યાં સ્વામી દ્વારા એને કેવડાવ્યું હતું નહીં તમને નામ આપું
વિષ્ણુ સ્વામી અથાણાવાળા સુરતથી, એટલે અથાણાવાળા સ્વામી કહેવાય, મને ખબર છે. આપણા થોડા દિવસ આપણા પહેલાં આશ્રમે થોડા દિવસ પહેલાં પધરામણીમાં આવ્યા હતા, બધું જોયું અને પગલાં કરી ગયા, ભગવાનના દર્શન કરવાને આવ્યા હતા સંતો. એટલે એને જોયું એ કે દીકરીઓ આપણા સત્સંગની દીકરી છે ને, બધી દીકરીઓને આવી રીતના રાખે છે, ભણાવે છે, તો કે મારી આજ્ઞા છે કે તું ન્યા સેવા કરજે. એ કે વિચારો તો ખરા, મને બહુ આનંદ થયો કે આ ભગવાન કરતા હશે. ત્યારે જ સંતો આવા બધા ભગવાનને ધારીને જે સંતો ભજન કરતા હશે ને, એના દ્વારા કેવડાવે હરિભક્તોને. એટલે મને એવું થઈ ગયું કે મારી સેવા છે ને ભગવાન સ્વીકારે છે. આજે બહુ આનંદ થયો. એટલે હરિભક્તોનો ફોન આવ્યો સુરતથી કે મારા ગુરુએ કીધું છે એ કે બેનને તારે ગમે ત્યારે બેન કહે તો તારે સેવા કરવાની છે. એ કે જ્યાં જ્યાં મારા ગુરુ કહે ત્યાં હું બધે સેવા કરું છું અને ભગવાનનો ભાગ કાઢું છું. એટલે બહુ આનંદ થયો કે એક સાચા સંતની નિશાની હોય ને આ કે મને જે મળ્યું છે ને બીજાને મળે. મારોય હંમેશા એ જ ભાવ હોય છે કે જે મને મળ્યું છે ને, મને કોઈ અહીં એમ કહે ને કે બેન કેવી રીતના સેવા, હું કહું તમને જ્યાં ઈચ્છા પડે ત્યાં તમ તાર આપો. મને વિદેશથી ઘણી વખત ઘણા હરિભક્તો અજમાવતા હોય કે બેન તમને આટલું દાન દઈ છે ને, હું તમને આટલું એકર સાથે મોકલું છું, તમે આ જગ્યાએ આપી આવશો. હું કહું હું આપી આવીશ, એમાં શું વાંધો. જે મને મોકલું હોય પછી બીજાની સેવા હોય ને તો હું એ ત્યાં જઈને આપી આવું. મેં કોઈ દિવસ એવું નહીં કીધું કે મને જ બધું દાન આપો એમ. એટલે સાચી વ્યાખ્યા જ આ છે કે આપણને જે મળ્યું છે ને આપણે બધાને બાટી એમ. એટલે બહુ આનંદ થયો. સંતોના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. અથાણાવાળા સ્વામી સુરત રહે છે અને સત્સંગથી બધે વિચરણ કરતા હોય. એમના શિષ્યનો આજે ફોન હતો, એટલે પેલા લાઈ દ્વારા એમનો જ ખૂબ ખૂબ આભાર માની લઉં. અને આજનો પ્રસાદ તમને એક બેન તરફથી છે, એમને નામ આપવાની ના પાડી છે. એમના ઘરવાળા ભગવાનના ધામમાં ગયેલા છે, એમના તરફથી આજનો પ્રસાદ. કેમ આટલું જ લીધું? તો તાવ આવ્યો હોય તો ખાવાનું. મન પરમદી તાવ આવ્યો તો હું કેટલું ખાઈ લીધું. તાવ આવે એટલે વધારે ખાવાનું. ઓલી દવા પી લેજો. તાવ આવે એટલે ખાવાનું જ. ન ખાય તો અશક્તિ આવે, તાવ ભાગી જાય તમે ખાવ એટલે. મને નહોતું ભાવતું તોય મેં ન ખાધું. ખાધું તું કે નથી ખાધું? તાવ આવ્યો હોય ન ભાવે તોય ખાઈ લેવાનું. એકવાર વધારે ખાઈ લેવાનું એટલે તાવ વહી જાય. તાવ આવે ને એટલે સુવાનું જ નહીં. જો મને તાવ આવ્યો સૂતી હતી, કેવો તાવ આવ્યો તો આટા મારતી હતી ને, એટલે તાવ ભાગી જાય. તાવ શું કામ ખબર? એ તાવ સુતા રહે ને એટલે ઘર કરી જાય. શું એટલે લઈ લે તારી. અને આજનો પ્રસાદ ભગવાનને થાળે એમના તરફથી છે. મને કે બેન ક્યાંય નામ મારું આપવાનું જ નથી, કાલે લીલું ઘાસ આવી જશે તો કાલે ને પરમ દિવસે એ એના તરફથી નાખવાનું છે, પણ ક્યાંય નામ નહીં, ખાલી કે ભગવાનને પ્રાર્થના કરજો. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. આજે ભગવાનનો થાળે એમના તરફથી હતો ને તમને આ ભોજન પ્રસાદ તમારે મધપૂડો ખાવો હતો ને, એટલે આખો બટરમાં બનાવ્યો. મધપૂડો અને જાંબુ, ભૂંગળા, પછી સલાડમાં આખી ટમેટી, દવા વગરની નેચરલ, વાડીએથી ઉતારેલી, અને છાશ. આપણા કોક સ્વામીએ ઓમ ચાલુ કર્યું છે. એ બધાને ભગવાનથી મોટા પૂજા હોય એ ઓમ ચાલુ કરે, બીજું શું હોય? ભગવાન થઈને પૂજા હોય એ બધું કરે, નહીતર ભગવાન વખતના કોઈ સંતો કાંઈ બદલીને ગયા. આ સામાન્ય નોલેજ છે. આ તો ન સમજે ને કોણ સમજાવે? પછી એને બધા ભેગા થઈને પરચો આપશું, બધા ભેગા થઈને એકજૂથ થાય શું ને સત્સંગી. એટલે બધાને છે ને જેના બધા કૂટ એવું છે ને બધાને મૂકવી પડશે. એટલે એમાં આપણે જ બધાને એકજૂથ થવાનું છે બસ. જે આ સાચા સંતો છે ને એને બહુ ગમે છે. એ તો જો આ એના હરિભક્તો દ્વારા કહે છે ને કે બેન આપણા સત્સંગની દીકરી છે, એટલે કે આપણી જ દીકરી કહેવાય, અને આવી બધી દીકરીઓને ભણાવે છે, રાખે છે, તો કે તમે મદદ કરજો. વિચારો, નહીં તો સંતો કોઈ કહે એ તો એમ કે ને અમને આપો, અમને આપો, અમને આપો.
જે સાચા સંતો છે ને એને બહુ ગમે છે આ બધું. જેને ભગવાનમય જીવન છે ને એને બહુ જ ગમે છે. જેને મનમાની કરવી છે ને એને મારા શબ્દ નહીં ગમતા હોય, હું નહીં ગમતી હોય, કડવા જેવી લાગતી પછી એના ચેલા ચેલીઓને ઊભા કરતા હઈશ, પણ કાંઈ ફેર નથી પડતો. જીવન જ આવી દીકરીઓને ભગવાન માટે છે ને સાચા સંતો માટે અને સત્સંગ માટે જ છે. એટલે મને એ ચિંતા તો છે જ નહીં. તો આજનો પ્રસાદ તમને એ બેન તરફથી છે. થેન્ક યુ કહી દો. જો આ ધોઈ નાખ્યા છે ને હવે લીલી છે ને ડાળખી કાઢી લેવાની હો, પછી ખાજો. ચાલો. એ ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપજો. ભગવાનને હવે કઈ બોલવાનું કે કઈ નહીં બોલવાનું? શું બોલવાનું? તુષારભાઈ કેતનભાઈ ને મારા જય સ્વામિનારાયણ કહેજો, ચોક્કસ કહી દઈશ. રવિવારે શનિવારે વાત થાય, કેમ કે ભાઈ તો બહુ ફ્રી ન હોય, ત્યાં બધા કામ એટલા બધા હોય લંડનમાં, એટલે પણ ચોક્કસ કહી દઈશ જય સ્વામિનારાયણ. કોકે આપણો ચાંદલો બેડલો પણ જે આપણા ન કહેવાય એને, આપણા સત્સંગી એને કહેવાય જ નહીં. જે આપણા સત્સંગી હોય ને એ મુક્તાનંદ સ્વામી લખીને ગયા, પછી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, જીવુબા, લાડુબા, એની પ્રણાલિકા આપણે સાચવી રાખવાની. જે બદલે નહીં આપણા છે જ નહીં, એટલે આપણા ન કહેવાય એટલું યાદ રાખવાનું. આપણા હોય ને તો એ ભગવાનનું બદલે નહીં, અને બદલે એ આપણા નહીં એટલું યાદ રાખવાનું. બસ આપણે બીજું નથી શીખવાની જરૂર, ખાલી આપણે આટલું જ નોલેજ વાપરવાનું છે કે નંદ સંતો જે કરીને ગયા ને એવી રીતના આપણે રહેવાનું છે. બસ આ બધા નવા નવા આવીને નવા તૂત ચાલુ કરે ને એમાં આપણે માનવાનું થતું જ નથી. એટલે જ કે આપણે ડાયરેક્ટ ભગવાનને માની લેવાના, ભગવાન સ્વામિનારાયણને બસ. અને આવા જે સાચા સંતો હોય ને એને માનવાના. પોતપોતાનું ઊભું કરતા હોય ત્યાં આપણે કાંઈ નથી લેના દેના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેલો બેન, કેમ છો? આવો સુરત, ચોક્કસ આવીશ. રેખાબેન કાનાણી, જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ એ અમારે એક બેન તરફથી છે, અને ભગવાનનો થાળ પણ એમના તરફથી હતો, ને કાલે લીલું ઘાસ પણ એમના તરફથી હશે. ધન્યવાદ. ના ભાઈ, ધન્યવાદ ન હોય તુષારભાઈ, ભગવાનનો આભાર માનવાનો. આપણે તો બધા ભગવાનનું બાળક છીએ, અને માટીમાં જૈનમાં માટીમાં પૂરું થવાનું છે. બસ એક દિવસ રાખત થવાની છે આ શરીરનું. આજે અમારે એક સત્સંગી દાદાનો ફોન આવ્યો હતો સુરતથી. બહુ મોટી ઉંમરના દાદા છે, અને મને ઘણીવાર એમને એવો ઈચ્છા થાય તો એમ કે બેનને ફોન કરી, એટલે ઘણી વખત મને ફોન કરતા હોય. સાંભળો જો, એનું રેકોર્ડિંગ સાંભળજો. થોડીક મારા વતી સામે ભગવાનને અરજી કરજો કે આશાબેન જેવી વીર દીકરીઓ બનાવે, એટલે આપણું સૌરાષ્ટ્ર સુધરી જાય.
ભગવાન કરશે બધું સારું. આખું ભગવાન એટલે ભગવાન પણ અમારા વતી માંગણી કરજો એટલે બધા સંપ્રદાયમાં થોડી થોડી ખવું છે ને વહી છે. સાચી વાત છે હો. હવે સુરત કેદી આવવાનું? હા હવે આવીશ, સુરત આવીશ એટલે આવીશ હો. હા ભલે નક્કી થાય તો એક દી અગાઉ ફોન કરજો. હા, પછી કરજો ફોન. ચોક્કસ ચોક્કસ હો. હા મારા વતી તો અરજી તો કરજો જ ભગવાન. હા ભલે ભલે. હા જય સ્વામિનારાયણ. બેન કેતનભાઈ ને સેવામાં સેલ્યુટ છે. ના ભાઈ, ભગવાન અમને સેવા બેનભાઈને કરાવે છે, કોઈને રોજગારી આપી છે, અને મારથી થાય એટલું હું અહીંયા કરું છું. એ ત્યાં લંડનમાં સેવા કરે છે કે કોઈને રોજગારી અપાવે છે કે આપણા કોઈ સામાન્ય પરિવારની દીકરી હોય, દીકરા હોય ને ભણેલા હોય અને એને એટલો પગાર ન મળતો હોય તો એક અમને તો ભગવાન સેવા કરાવે છે, તો એક કોકને પહેલ કરી છે અમારી આટલી બસ કિંમત, એટલે એમાં સેલ્યુટ ન હોય. અને અમે બેનભાઈ એવું જ નક્કી કર્યું છે કે આપણાથી થાય ને એટલી દિન દુખિયાની સેવા કરવાની બસ. બીજું ફળ અમાર નથી જોતું, ભગવાનને કંઈ ખાલી સેવા કરાવજો. એ એવી સેવા કરે છે, કોઈને રોજગારી અપાવે છે કે જે ભણેલ છે એની એને વેલ્યુ મળે એવી કોશિશ કરે છે. અને હું આવી બધી દીકરીઓને ભણાવું છું, એટલે અમારું આ જીવન છે, થાય એટલી સેવા કરી છે બસ, અને ભગવાનને રાજી કરી છે. ભાઈ મજા આવી? સરસ. લ્યો મારા માટે રોટલો બનાવ્યો તો ભલે. ઉષાબેન સાવ સાચી વાત છે. હા એટલે મારા દાદા બહુ મોટી ઉંમરના, મને થોડા દિવસે ફોન કરે બિચારા. હું જ્યારે ફ્રી હોય ત્યારે ઘડીક વાત કરું, નો ફ્રી હોય તો ફોન ન ઉપાડું ક્યારેક. બધાને જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને, જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પધારજો બધા મારા આશ્રમે. ચોક્કસ પધારજો આશ્રમે. કોને નો ભાઈવું? આંગળી ઊંચી કરો બધાને ભાઈવું. તો હવે બનાવશું હો. તોય બેન તમારા પરિવારનો ખૂબ સેવા છે. ભગવાન કરાવે તો જેને ખબર હોય ને, મારા પરિવારને ઓળખતા હોય ને ખબર, તુષાર પટેલ દ્વારકા, એ તો ભાઈ ઉપરવાળાને આપણે પ્રાર્થના કરવાની, થેન્ક યુ કહેવાનું કે આપણને સેવાનો અવસર આપ્યો બસ. બીજું કાંઈ નથી જોતું. જીતુભાઈ જય સ્વામિનારાયણ. જુનાગઢ આવો બેન, ચોક્કસ આવીશ. કપિલભાઈ, બેનનું જીવન સેવામાં અર્પણ થઈ ગયું. આવું તો બહુ સુધારી લીધો, એ તો પ્રભુને ખબર. આમાં ઘણાઈને નહીં સારું લાગતું હોય એને ગણિત ઓલી દેતા હશે ને બધું. આ કાંઈ વાંધો નહીં, જે જી દેતું હોય. આપણે આગલો જન્મ ભોગવવાનો હોય ને તો આપણે અહીં નહીં ભોગવતા જાય. ભગવાનને કંઈ હવે બીજો જન્મ ન આપતો, તમારા ચરણોમાં રાખજો બસ. અને ચરણમાં ન રાખો તો કાંઈ નહીં, જ્યાં ફેંકો ને ત્યાં બીજો જન્મ ન દેતા આવે બસ. અસ્મિતાબેન દીદી બહુ જ સરસ સેવા કરો છો. આપણે કાંઈ કરતા નથી, બધું કરવાવાળો ઉપરવાળો છે, આપણાથી પાપડે ન ભાંગે. હું કરું એ અજ્ઞાનતા છે, કરતલ બીજો કોઈ. હરી કરે તો હોય એટલે બધું હરી જ કરતા હોય, ભગવાન કરે. હું કરું એ અજ્ઞાનતા છે, મને આટલી ખબર છે. હરી કરે સો હોય. કૂતરાને ભસવા દેવાના, ગામ હોય ત્યાં ઉકળા હોય. હું ધ્યાન નથી આપતી, આવાને કોણ ધ્યાન આપે? આપણે કામમાં નવરાઈ નથી થતા. અમારી ઓલી હમણાં 2 દી ત્યાં પ્રાચી જે મને કહેતી હોય, દીદી ઓને આમ લખ્યું, હું જવાબ આપું છું. હું કહું મૂકને આ લપ, આપણે કોઈને જવાબ નથી આપતો. અમારે પ્રાચી એનું આઈડી બનાવીને એ તારે ઘણાને જવાબ આપતી હોય. હું કહું કાંઈ નથી આપવું આપણે કોઈને જવાબ, મૂકને કહું લપ. આમાં 10મું ભણે છે પ્રાચીબેન, એટલે એ ક્યારેક વળી જોઈ જાય તો એ વળી જવાબ આપતી હોય. હું કહું આપણે નથી આપવું, આપણે ભણવામાં ધ્યાન રાખો, આવાને લપું નહીં કરવાની.
કાજલબેન સાચી વાત છે. હા, આપણે શું કરી, આપણાથી પાંદડું ન તૂટે અને કરેલા કર્મ તો ભોગવવા જ પડે, બધાને ભોગવવા પડે. અત્યારે આપણને એમ થાય કે આપણે કોઈ પદ પ્રતિષ્ઠા ઉપર છીએ અને આપણે એ પદ પ્રતિષ્ઠાના પાવરથી કેટલા બધાને દબાવી, તો એ તમારી 7 પેઢી ભોગવવું જ પડશે. પછી ક્યારેક છે ને દીકરીએ દીવો ન રહે, દીકરીએ દીવો ન રહે. તમે નિર્દોષના પેટ બારો ને ત્યારે એટલું યાદ રાખવાનું ક્યાંય પણ. અને હું તો એમ કહું છું કે નાનામાં નાના માણસોની સેવા કરવાનો સમય મળ્યો હોય, તમે કોઈ પણ પદ પ્રતિષ્ઠાએ કોઈ પણ ગાદીએ બેઠા હોય, તમે ક્યાંય પણ તમને જે પણ પદ પ્રતિષ્ઠા જે મળ્યું હોય, ગાદી મળ્યું હોય, જ્યાં જે મળ્યું હોય તે તમે નાના વ્યક્તિને સમજસાર શીખશો ને તો ભગવાન રાજી થશે. ખાલી એટલું જ વિચારે કે હું આ જગ્યાએ હોત તો. એવા તો બધા બહુ છે અને ગામમાં દુખાવો થાય છે. ભલે ને થતો કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરવાની કે હજી થોડીક આપણી ઈર્ષા કરે એટલે એમ આપણું સારું થાય, એમ આપણું સારું થાય. અમારી દીકરીઓને જો બધી સાયકલ આવી ગઈ છે, કાલે એનો લાઈવ લઈશ, સમય મળશે ને તો કાલે. બધી દીકરીઓને સાયકલ આવી છે અને સાયકલ આવી ગઈ છે. અમારી દીકરીઓને જ સાયકલ આપશું, પણ આજુબાજુમાં અમારા અહીંથી મારા આશ્રમ પાસેથી 2-4 છોકરાની વાડીએથી ભણવા જાય છે. મેં એના માટે મગાવી હતી. દાતાએ મને કીધું ને તો મેં કીધું જો આપવા જેવું અહીંયા છે આપો કીધું. એ છોકરા બિચારા રોજે મેં કીધું ચાલીને ભણવા જાય છે, એટલે એવા દીકરાને આપીશ એટલે આપણું થોડુંક વધારે સારું થાય. અને અમારી દીકરીઓ અહીં ભણશે, જેટલા ધોરણ સુધી ભણશે અહીં લેપટોપ વાપરવાય મળશે. ગુરુ પ્રેમ સ્વામી વત્સળી ધામ. હા, એ તો અમારે વત્સળી છે ને અમારી બાજુમાં ઢાલ બનીને ઊભું છે. અમારી છાસ રોજે વત્સળી ગુરુકુળથી જ આવે, રોજે અમારે ત્યાંથી જ આવે. અને સંતો એમ કેવડાવે કે કાંઈ પણ જરૂર પડે ને તો અમે તમે જે ગુરુ માનો, ભાઈ માનો, બાપ માનો, જે માનો એ અમે બેઠા છીએ, અમને કહેજો. એટલે બહુ આનંદ છે કે આવા બધા સંતોનો સાથ સહકાર છે. જેને ભલે ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી છે, પણ મને ખ્યાલ છે ને ત્યાં સુધી લગભગ 60-70 મંદિર, રામજી મંદિર બનાવ્યા છે વત્સળી પ્રેમ સ્વામી છે ને એમને. એટલે બહુ આનંદ થાય એમ કે આવા સંતોનો આપણી ઉપર હાથ છે એમ. અમારે કાલે જુનાગઢથી આમ અત્યારે લોજ અમારા ગુરુધામમાં ગયા, એમના શિષ્ય હવે અમારા ગુરુ કહેવાય પ્રેમ સ્વામીની કાલે આવ્યા હતા. તો ગુરુ નિમિત્તે અમને અહીંયા કુકર ને બધું આપતા ગયા ને, ભેટમાં આપતે ગયા. એમની ક્રિયા પાછળ જે ભેટ આપી હોય અમારા આશ્રમે આપી ગયા. ગેટ બહુ સુંદર લાગે, થેન્ક યુ. આશ્રમ ને એક દિવસના બતાવશું તમને આખો આશ્રમ. કાનાને બહુ ઉતાવળ હતી, આજે ચાંદલા કરી લઉં. આજે ચાંદલા કરી લઉં કે હું સાયકલ ને આજે ચાંદલા કરી લઉં. એમાં અમારા કાનાને તો સ્પેશિયલ સાયકલ આવી, જેવી ગમતી તેવી આવી. કેમ કે એ મારે ભેગો આવ્યો તો સાયકલ લેવા. મેં કીધું તને જે ગમે ને જેટલા વાળી ગમે ને એવી સાયકલ તું લઈ લે કાકાના. કેમ કે કાનો ભગવાન કહેવાય, કાનુડો ભગવાન નહોતા તો ભગવાન તો લાઈટકા હોય ને, તો તારું નામ કાનો છે ને, એટલે મને એમ લાગ્યું કે આ મારે કાનો ભગવાન જ છે. તો ભગવાનને તો જે જોઈ દેવું પડે ને, ન દેવું પડે? દેવું પડે ને. એટલે તને તું કાનો નામ રાખ્યું ને તારું, એટલે તને સાયકલ લઈ દીધી, તને જેવી ગમે એવી. આ બધાને નો મેં લઈ દીધી, આ બધાને મન ગમતી તેવી લઈ દીધી. તને એકને જ કેમ કીધું કે તને ગમે એવી લે? આર્મીની લીધી દેશની સેવામાં જવું હે ને? હા તો ભલે દેશની સેવા જ કરવાની હો. આમ જો સામું જો, તને ગમતી તેવી લઈ દીધી ને. તું કાનો છો, કાનો ભગવાન કહેવાય. કોણ કહેવાય? એટલે તને લઈ દીધી હો. એટલે કાનો માર ભેરો સાયકલ લેવા આવ્યો, મેં તને જેવી ગમે ને એવી લઈ લે કાના કીધું. સરસ ભાઈ. આરતીબેન તમે બહુ મહાન છો. ના બેન, આપણે કોઈ મહાન નથી. આપણે તો છે ને
ભગવાનની ચરણની રજ જેવાય નથી. બસ આપણે એવા છીએ. આ તો કંઈક ખબર નહીં ક્યાં જન્મના કંઈક પુણ્ય થોડાક આડા આવી ગયા છે એટલે ભગવાન આપણને મનુષ્ય જન્મ આપી દીધો. ભગવાનની કૃપામાંથી ક્યારે આપણે છૂટી એમ નથી, પણ ખબર નહીં આપણે થોડાક બહુ મોટા બની જાય ને એટલે આપણે આપણું ભૂલી જાય છે. શૈલેષભાઈ થોડો મેથી પાક આપજો. ખાના મેથી પાક આપવાનું કેમ? ખાનો તમારે લાઈટકો છે કાકાના, કયેક કયેક મળી જાય. અને મેં તારી ફરિયાદ આજે મને આવી છે, જમી લે ને પછી ફરિયાદ કહીશ. કાલ છોકરીઓને વાંચવા નહોતો દેતો, વાતું કરાવતો તો ઉપાડીને મળી જાય હોય એકાદી બે. વાતું નહીં કરવાની, વાંચવા દેવાનું વાંચતા હોય ત્યારે. જય સ્વામિનારાયણ. આશાબેન, નીતેશભાઈ વેકરિયા, રાજેશભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. મિત્તલ ગજર, જય સ્વામિનારાયણ. ભરતભાઈ, સાચી વાત છે. કૃષ્ણાબેન, તમે સેવા. સાથે બેન ખૂબ સેવા ભાવી છો. જય સ્વામિનારાયણ. કોઈ મને કહે નહીં, હું માનું છું. ના ભાઈ ના, આપણને ખાલી ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, બસ કાર્ય પૂરા કરી અને ટપાલીની જેમ કામ કરીને વહી જવાનું છે. આપણને મને તો ભગવાને પોસ્ટમેનનું કામ આપ્યું છે. કોઈ દાતાશ્રી મને આપે એ હું આ દીકરીઓ સુધી પહોંચાડું. આપણે ઓલા બાનું કામ ચાલુ, મકાનનું કામ ચાલુ કરી દીધું. અત્યારે પાયો ભરાઈ ગયો, ખોદાઈ ગયો ને પાયો ભરાઈ ગયો. હવે 2 દિવસમાં આમ દિવાલે ઊંચી આવી જશે. પાછા વચ્ચે વચ્ચે લગ્ન હોય ને એટલે કારીગરને બધા 2 દિવસ કામ કરે ને 2 દિવસ લગ્નમાં જાય. એટલે હું તો ખાલી ટપાલીનું કામ કરું છું, બસ પોસ્ટમેનનું. આપે એ આપું છું, થાય એટલી સેવા કરું છું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એક જ ખબર છે, કા કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. લખ્યા એના જુદા જુદા લેખ, બધાના જુદા જુદા લેખ લખ્યા છે. એક પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બને ને એક પથ્થર ઉપર કપડાં ધોવાય, હે ને? એક પથ્થર ઉપર કપડાં ધોવાય અને એક પથ્થરની મૂર્તિ બને. એટલે જેને જેવા કર્મ કર્યા હોય એવું થાય. કોકને એ પથ્થર ઉપર ધોકા જ પડે ને. અને ઓલી આરતી થાય, ભગવાન થાળ જમાડાય, લોટી ચડાવી, એમ. એટલે જેવું જેવું કરો એવું થાય, એવું ભગવાન આપે. આપણે અહીં કોકને જમાડ્યા હોય ક્યારેક ખબર વગરના અહીંયા, તો આપણો એવો સમય આવે ને એવી જગ્યાએ હોય તો આપણને ભગવાન જમાડે. કોણ જમાડે? કોણ કરે બધું? ભગવાનને કહેવાનું મને 5 દિવસ ભૂખા રાખો. શું કહેવાનું? મને ક્યારેક એવો સમય આપજો કે મને આ 1 દિવસ પાણી ન મળે, એવું ભગવાનને પ્રાર્થના કરવાની. તો કોકની તરસની ખબર પડે. ક્યારેક એમ કહેવાનું મને 5 દી, તો આપણે કોકની ભૂખની ખબર પડે, હે? ત્યારે આપણને કોક આપે તો કેટલો આનંદ થાય ને. તો બિચારાને ન મળતું હોય તો આપી તો કેટલો આનંદ થાય. એવું ભગવાનને કહેવાનું ક્યારેક ક્યારેક. તો આપણને તો જ કોકની વેદના સમજી શકીને. જે આપણી ઉપર કાંઈ વીતે નહીં તો આપણને ખબર જ ન પડે, હે ને? એટલે ભગવાનને એક વખત તો દુઃખ જ માગવાનું. શું કહેવાનું? દુઃખ આપો. દુઃખ આપો તો ભગવાન તમે ન ભૂલાવા જોઈએ, એવું કહેવાનું. શું કહેવાનું? જેટલું આપો એટલું આપો, તમે ન ભૂલાવા જોઈએ. જગત ભલ ભૂલાઈ જાય. આપણે ભલ પછી માતાજીને માનતા હોય, ભગવાન કોઈ પણને માનતા હોય, પણ એમ જ કહેવાનું. સાચા સગા તો ઈ જ છે. આ બધા તો સ્વાર્થના સગા છે. કોણ? સ્વાર્થ પૂરો થશે એટલે હું કોણ ને તું કોણ. બેન આશાબેન લક્ષ્મી પોતાના ઘરે જ છે. આશાબેન લક્ષ્મી છે? ના ભાઈ ના. બેન તમે જમી લીધું? ના. આ બધા જમી લે ને પછી જ મારો વારો હોય. પૂછો, હે? ક્યારે જમવાનું મારે? મારા માટે કા રોટલી બને ને કા ભાખરી બને ને કા બાજરાનો, મારા માટે જ બને બસ.
માનવ સેવા એ પ્રભુ સેવા. રમેશ ભગત, આ જય સ્વામિનારાયણ. તમને જોઈને બહુ મજા આવે. થેન્ક યુ. મને તમને બધાને જોઈને, તમારા બધાનો ભાવ પ્રેમ જોઈને બહુ આનંદ થાય છે. બહુ બધાના ફોન આવે અને યાત્રા માટે તો સખત ફોન છે. જેને મારી રીલ્સ જોઈએ છે ને ફોન કરે એટલે એના માટે. યાત્રા કેના માટે છે કહું? જે વડીલ બા છે, જેને કોઈ યાત્રાએ લઈ જઈ શકે એમ નથી, જેનો પરિવાર કેપેબલ નથી, કોઈને દીકરા દીકરી નથી અને પોતાના ઘરવાળા ઓફ થઈ ગયા છે, અથવા દીકરી દીકરો છે અને એની સાવ પરિસ્થિતિ નથી, એના માટે આ યાત્રા છે. એટલે મહેરબાની કરીને મને શરમાવતા નહીં, કેમ કે હું તપાસ કરીને જ લઉં છું. હું તપાસ કરીને જ લઉં ને, હું જ બધું જોઈને જ લઈ જાઉં છું યાત્રામાં. કેમ કે એમને ફરી દઉં ને તો બધા કેટલાય ભરાઈ જાય, સગાવાલા એટલા ભરાઈ જાય યાત્રામાં ને બીજા એટલા આવી જાય. પણ મારે એવી સેવા નથી કરવી. મારે એવી સેવા કરવી જેને જરૂર છે ને એની. એટલે મહેરબાની કરીને શરમાવતા નહીં. અને તમે શરમાવશો ને તો પછી મારે કડક ભાષામાં કહેવું પડશે, પણ તમને નહીં ગમે. આજ મારે એક બેનપણીએ જ કીધું, મારા સાસુને મેં કીધું તું યાત્રા કરાવ ને તમે કેપેબલ જ છો. અને કાં કોઈના દીકરાના ઓ ફોન કરે કે મારા સાસુને લઈ જાશો, તો તમે ન કરાવી શકો, તમારી પરિસ્થિતિ નથી. બેન, તમારી વાણીમાંથી અમી ભરેલી વર્ષા થાય છે. થેન્ક યુ ભાઈ. આરતી બેન, હું આવીશ. બેન, હજી કહું જ છું ને કે એમ નહીં લઈ જાઉં. એવી રીતના યાત્રા આપણે કરશું. જે ઘણાને એવું છે કે બેન અમે પૈસા આપીને તમારી સાથે આવવું છે, તો એવી યાત્રા આપણે ગોઠવશું કે જે ખર્ચો થશે ને એ તમારે જ આપવાનો. અને સારા પરિવારના છો અને તમારે મારી સાથે યાત્રા કરવી તો આપણે એવી ગોઠવશું. પણ આ ફ્રીમાં યાત્રા છે ને એ તો જરૂરિયાત પરિવાર બા માટે જ છે બસ. એટલા માટે રાજી રહેજો બસ. એમ મારે લોલમ લોલ સેવા નથી કરવી. તો મારે અત્યારે 500 દીકરીઓ સમાતી ન હોય એવા બહુ બધા આવે. મોઢું બંધ. ત્યાં જ એકલી એકલી બપોરે માં બોલતી. મેં કીધું તું પાગલ થઈ જાય એકલી એકલી. એ વાં એકલી એકલી બોલતી હતી. બોલવાનું ઓછું કરી નાખજો. મેં બપોરે જ ટોઈકી હતી. મેં એકલી એકલી બોલસ કા મગજ હાલે છે ને, કઈ દવા નથી લેવી ને, તો હવે એકલી એકલી બોલતા હું ન જોવી જોઈએ, સમજી લેજે. હા, એ બપોરે એમ કરતી હતી, એકલી એકલી બોલતી હતી. બારે ઉતી મોડે વાન ને એવું કઈ બોલતી. નીતાબેન, આપણા બધાની એવી યાત્રા ગોઠવશું કે ફી ભરીને. પણ અત્યારે જે યાત્રા હું અધિક માસમાં લઈ જવાની છું ને, એ તો સાવ જેની પરિસ્થિતિ નથી, કોઈ દી યાત્રાએ ગયા નથી, એવા બા માટે છે. એટલે આટલું યાદ રાખજો. અને હું તપાસ કરીને જ લઉં એવા બધા બાને. ગયા વર્ષે લઈ ગયા હતા ને એ એવા બધા બા હતા કે કોઈ દિવસ ક્યાંય નહોતા ગયા. એટલા રાજી થાય અને હજી એટલા ફોન કરે અને આશ્રમે મને મળવા માટે આવે. એટલે મારે એવા બધા બાને યાત્રા લઈ જવા છે. એટલે તમે બધા રાજી રહેજો બસ. અને સાચી સેવા ઈ જ છે ને કે જરૂર છે એને લઈ જાય ને તો ભગવાન રાજી થાય. અને હું આ દીકરીઓને એમ જ લઉં છું. આ દીકરીઓને અહીં રાખું છું ને એ એવી રીતના જ રાખું છું કે જેની જરૂરિયાત છે, કે જેને એક સિંગલ પેરેન્ટ્સ છે, કે અથવા કોઈને મમ્મી પપ્પા નથી, એની પરિસ્થિતિ નબળી છે, એ પરિવારની દીકરીઓને જ રાખું છું. નહીંતર એમનેમ રાખવા માંડું ને તો અહીંયા બધી દીકરીઓ ઊભી ન સમાય. મારે એવી સેવા નથી કરવી. હું ભલે 20 ને જ રાખું, પણ મારે એવી સેવા કરવી છે કે 20 દુનિયામાં જઈને તો કંઈક બદલાવ લાવી શકે. નીતાબેન, હું સેવા માટે આવીશ. તો બેન, મારા રોજે સેવા કરતા વાળા હોય ને ઘરે થોડા રાખું. તમે સેવા માટે આવો તો પેલો તો ચાન્સ એને હોય ને કે અહીંયા સેવા કરી હોય એને મારે પહેલા લઈ જવાના હોય. એટલે હવે અમે એવું જ કરી નાખ્યું, જે અહીંયા બધા રાત દિવસ સેવા આપતા હોય પહેલા એને સેવાનો ચાન્સ આપવાનો.
પછી બીજા બધાને. એટલે તમારે સેવા આ યાત્રામાં આવવું હોય તો 1 વર્ષ અહીં આશ્રમે સેવામાં આવી જાવ, એટલે આવતા વર્ષે તમને લઈ જઈશ. ખાલી યાત્રા પૂરતી સેવા કરવા હોય ન ચાલે. પેરિસની યાત્રા ગોઠવો, મંદિરથી છે, સ્વામિનારાયણ મંદિરથી. ના ભાઈ, મારે એ નથી કાંઈ કરવું. સ્વયંસેવક લઈ જાય ને, અમારા સેવાવાળા હોય એને જ લઈ જાય ને. અહીંયા સેવા કરતા હોય બધાને લઈ જાય ને. જમી લે નિરાતે જમી લે. તમે પુરુષો પણ નથી કરી શકતા કામ, તમે નિડરતાથી કરો છો. ભગવાન કરાવે છે જતીનભાઈ, આપણે નથી કરતા, મારો પ્રભુ કરાવે છે બસ. અને મને તો બધાના હૃદયમાં ભગવાન જ દેખાય છે બસ, કે બધું એ જ. એના માટે હું શું કરી શકું, મને એમ થાય હું ભગવાન પાસે ઊભી હોય ને તો મારા આંખમાંથી ઘણી વખત આંસુડા થઈ જાય કે તમે ભગવાન મનુષ્ય જન્મ આપ્યો ને, પહેલાં તો તમને થેન્ક યુ. અને એક આવા પરિવારમાં જન્મ આપ્યો ને, કે કળિયુગમાં આવો પરિવાર ગોતવો ને એ બહુ મુશ્કેલ હોય. એટલે ભગવાનને એમ કહું બીજું થેન્ક યુ. ત્રીજું થેન્ક યુ, તમે મને આવી બધી દીકરીઓની સેવા કરવાનો સમય આપ્યો, એ થેન્ક યુ. એટલે ભગવાનનો કેટલો બધો ઉપકાર, વિચારો તો ખરા આપણી ઉપર. અને આપણે ભગવાનને શું આપી શકીએ? કાંઈ ન આપી શકીએ. એટલે ત્યારે ભગવાનને એમ જ કહી કે બસ હવે તો બહુ બધું જીવી લીધું, તમારા ચરણોમાં લઈ જાઉં બસ. સાળંગપુર આવો, ચોક્કસ આવીશ. આપણે વિચારજો ક્યારેક આપણે એમ કહીને કે આપણે સાંજે તો આપણે બરોબર હતા ને બીજે દિવસ આપણો કાંઈ હાથ આમ થઈ ગયો, પગ આમ થઈ ગયો, અથવા કાંઈ પણ રિપોર્ટ આવ્યા, પણ આપણા લેણ દેણ પૂરા થઈ ગયા હોય. એટલે ભગવાનને કોને સવારે ઉઠાડવા અને કોને ભગવાનને કોળીઓ મોઢામાં મૂકવા દેવો, એ બધું ઉપરવાળો નક્કી કરતો હોય. એ બધું ઉપરવાળો નક્કી કરતો હોય. આપણે કાંઈ નક્કી કરવાવાળા છીએ નહીં. આપણે કોઈ નક્કી કરવાવાળા છીએ નહીં. અને મને તો પરમ દિવસે એવું થયું ને, વાત જ ન પૂછો. મારી નીંદર 4:30 એવી એકદમ ઉઠી ગઈ ને કે હું ગામનું નામ ભૂલી ગઈ. ભગવાનને મને ભૂલાવડાવવું હોય છે ખબર નહીં. ભગવાને મને પ્રસાદીની વસ્તુ બધી દર્શન કરાવી અને મને ગામનું નામય દીધું, પણ એને મને પાછું નામય ભૂલાવી દીધું કે અહીંયા છે એમ. પછી મારથી રોવાઈ ગયું કે તો મને શું કામ એને કીધું. આ કોઈને કહેવાય નહીં, પણ આ મને આવું સપનું થઈ ગયું. પરમ દિવસે જ હવે હું 2 દિવસથી નામ યાદ કરું છું, ભગવાન તે મને ક્યાં કીધું. હવે એને પાછું કેવું હશે ત્યારે કહેશે આપણને. નિસ્વાર્થ કામ કરી ત્યારે ભગવાન ખૂબ સાંભળી લે છે. એકદમ આમ 4:15 4:30 થયા હશે, એકદમ ઊભી થઈ ગઈ હું કે ક્યાં છે ભગવાન, કયો મને. તા મને ગામનું નામ મને ભૂલી ગઈ. હવે મહારાજ તમારી સાથે જ છે. આપણે ભગવાનના રમકડા 100% આપણે રમકડા જ છીએ. 100% રમકડા જ છીએ આપણે એના. આપણું કાંઈ છે જ નહીં. આપણે આમ આપણી આંખું બંધ થઈ જશે ને તો એ આપણા કપડાં કાઢી લેશે, ખબર જ છે ને આપણને. તો બસ બધાને 2 હાથ જોડીને જ પ્રાર્થના કરું કે તમે કોઈ અધિકારી હોય, કોઈ નેતા હોય, કોઈ પદ પ્રતિષ્ઠા હોય અને તમારી ઓફિસમાં કોઈ નાનો માણસ આવે ને તો સેવા કરી લેજો. ભગવાન આવ્યા એવું માનજો. એ ભગવાન આવ્યા એવું માનજો. હાવ આમ પથ્થર હૃદય થઈને ન બેસી જતા, પથ્થર હૃદય થઈને ન બેસી જતા. થોડુંક તમારું હૃદય પીગડાવજો. સાવ હાલી ન નીકળતા. પહેલા શાંતિ રાખને. એક દિવસ બધાને જવાનું છે. તમે આમ કરોડો અબજો રૂપિયામાં રમતા હશો ને, સોનાની પથારી કરીને સૂતા હશો ને, તોય તમારે જવાનું જ છે. સપનું સાચું હોય ને બેન, યાદ ના રહે.
ઘનશ્યામભાઈ પટેલ. મને ખબર નહીં, હું બહુ રોઈ, સાચે બહુ રોઈ. મને કીધું કે આ જગ્યાએ આ વસ્તુ છે, આ છે, મને દર્શન કરાવ્યા અને મને ગામનું નામે કીધું ને પછી મને ભૂલી ગઈ, એટલે હું ભૂલી ગઈ. આજે તમારા મોઢા ઉપર અલૌકિક તેજ દેખાય છે હંસાબેન ભંડેરી. એવું નથી, ક્યારેક ક્યારેક આ વિડિયાનો ને ફોનનો ને પ્રતાપ હોય, એમાં મોઢું તો એક જ હોય. અને ઘણી વાર બધા ભેગા થાય ને એમ કે તમે વિડીયોમાં ને ફોટામાં તો બહુ મોટું મોટું દેખાય, એટલે એ લાઈવથી મોટું મોટું દેખાતી હોય. એ કે તમે આમ તો હાવ નાના છો એવું કહે. તમારા નામ પ્રમાણે ગુણ છે, દીકરીઓમાં આશાના કિરણો અંકુરિત કરો છો બેન. મિતભાઈ શાહ, ભગવાન કરાવે છે, અમે કાંઈ નથી કરતા બાપા, અમે કાંઈ નથી કરતા. બધા મારા દાતાશ્રીઓ આપે છે, મારી પરિવાર સાથ સહકાર આપે છે અને મારી દીકરીઓને ભણે છે અને એને સારું સારું જમવા મળે છે અને બીજી બધી સેવા થાય એ બધી સેવા કરી છે. એટલે હું કાંઈ કરતી જ નથી, એટલે મને જસ ન આપતા, ક્યારેય ન આપતા. જે આપવું હોય ને ઉપરવાળાને આપજો, હું કાંઈ નથી કરતી. હું તો એક માણસ છું બસ. બધું કરતો તો ભગવાન છે. મને આમ બહુ મારું હૈયું હમણાં તો ભરાઈ જાય છે. કે ભગવાનની દયા તો જો કે વિચાર્યું ન સાયકલ આવી મારી દીકરીઓને. મને આમ બહુ આનંદ થયો કે વિચાર્યું નહોતું એવી સેવા આવી. લેપટોપ આવ્યા કાં સેવાના. મારી દીકરીઓ આ ભણીને જશે, પછી બીજી દીકરીઓ આવશે, એ ભણશે. લેપટોપ આવી, આશ્રમને લેપટોપ આપ્યા છે. વિચારો, 18 લેપટોપ મારા આશ્રમમાં દાનમાં આવ્યા છે. વિચાર્યું નહોતી એવી બધી સેવા થાય છે. એ મારો પ્રભુ કરાવે છે. વિચારો તો ખરા, હું ભગવાનનો કેમ આભાર માનું અને મારા દાતાશ્રીનો કેમ આભાર માનું. ખાલી મારી દીકરીઓને એક જ શીખવાડું, ભગવાનની માળા કરજો. તમને જેને આપ્યું ને એના માટે માળા કરજો. કાલે સાયકલ ગાડીમાં ઉતરતી મેં તને શું કીધું? શું કરવાનું કીધું મેં તને? બધાને કીધું ને, માળા કરજો. જેને આપ્યું છે ને આપવું સહેલું નથી, યાદ રાખજો. એના છોકરાઓને 5 રૂપિયા વાપરવા ન આપતા હોય ને તમને આપ્યા હોય, એટલે એની માળા રોજ એક ભગવાનને કરવાની પ્રાર્થના. જે પણ આપણા આશ્રમમાં મદદરૂપ બનતા હોય તો બધા વતી એક માળા કરવાની કે અમારા આશ્રમ સાથે ભગવાન જે પણ જોડાણા હોય, આ એક માળાનું ફળ એના માટે. શું કહેવાનું? એક માળાનું ફળ એના માટે. હા, જો આટલું કરજો તો ભગવાન રાજી થશે. તમે તમારા જીવનમાં સુખી થશો. હું નહીં હોય ને તોય સુખી થશો. આટલું યાદ રાખજો. કોઈનો ગુણ જિંદગીમાં નહીં ભૂલવાનો હો. તમારી સેવાનું તમારા ચહેરા ઉપર આપોઆપ દેખાય છે. સેવાનું ફળ છે એ ભગવાન, બધું ભગવાન. હું તો એને જ માનું છું. મને સવારે ઉઠાડે, સુવાડે, કોઈ આમાં ગાળું દેતું હોય, કોઈ મારી પોસ્ટ મૂકતું હોય, તો હું તો એમ જ માનું કે એ બધું ભગવાન કરાવતા હઈશ. ભલે વાંધો નહીં, દ્યો તમ તારે, મજા કરો. મારો આગલો ભાવ એવો આવવાનો હોય તો આ ભાવ પૂરો થઈ જાય, ભલે દે, મને મજા આવે. દાસના દાસ થઈને રહેવું. આ આપણે શું સેવા કરી. મેં પરમ દિવસે એક રીલ્સ મૂકી હતી, ખબર ને, કે મારો કચ્છના સ્વામીનો હતો કે ભગવાન અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન સ્વામિનારાયણે તો એ બાટી બનાવીને બધા સંતોને જમાડતા હતા, બધાની સેવા કરતા હતા. તો આપણે શું, એની રજ બરાબરય નથી, એની રજ બરાબરય નથી. તો આપણે કોણ અહંકાર કરવાવાળા? આપણે કોણ અહંકાર કરવાવાળા? બેસી ગયા, બીજા ક્યાં વહી ગયા? વાંચવા ગયા? તમારે નથી વાંચવા જવું? હાલો ઉપડો હવે રૂમમાં. તને કેમ આંસુડા આવી ગયા? હા, એ વાત સાચી છે. છોકરીઓને અમે કહેતા હોય ઓછું છે, ઓલું કરો, પણ આ શરમમાં આપતા હોય.
જય દ્વારકાધીશ. મારી છોકરીઓ ખોટા ફેન ફતુર વાળી છે જ નહીં. મને એવી છોકરીઓ ખોટા ફેન ફતુર વાળી હોય ને હું બીજે દી રજા દઈ દઉં મારા આશ્રમમાંથી. મને ખોટા ફેન ફતુર ન ગમે ને મારી છોકરીઓને નથી ગમતા. સાચી વાત છે. મારા રામે રમતા મેલા રમકડા છે. ચાલો બધાને હવે જય સ્વામિનારાયણ. બહુ બધી વાત કરી. આપણે ક્યારેક વાતું કરતા રહેશું. ઘણા બધાને હિંમત આવે છે ને તો આપણે બધાને હિંમત આપતા રહેશું. બસ આપણો એક જ ધ્યેય છે. બહુ મને મેસેજ આવે. હું ફોન ઉપાડવા ફ્રી ન હોય ને તો મારી દીકરી ઉપાડે ને તો એમ કે અમે બેનના વિડીયો જોઈને બહુ હિંમત આવે છે. કોઈ દુઃખી હોય ને તો એને બિચારા એમ કે તમારા વિડીયો જોઈ લઈને તો અમે એમાં દુઃખમાંથી આમ ઓછું થાય એમ. એટલે આપણને એમ થાય કે ના બધાને હિંમત આપી. બસ સ્વામિનારાયણ ભગવાન તમને તમારી શક્તિ બસ ભગવાનને આપોઆપ તમે છો. અત્યારે વાંચવા બેસે ને એટલે તારે ગાદલા ઉપર બેસે ને નીચે ઠંડુ લાગે. મારે છોકરીને જોવો જ વાંચો રે તમે ભણો રે હો ભણો તમ તારે. અમને પણ જોઈને અરખના આંસુ આવી જાય. થેન્ક યુ બધાને થેન્ક યુ. આપણો બધાનો એક જ ધ્યેય છે બસ કે ભગવાન સ્વામિનારાયણ આપણે એને માની છીએ. ભગવાન તો બધા સરખા જ છે, જેને જેમાં નિષ્ઠા હોય એમાં. પણ આપણો બાપ સ્વામિનારાયણ ભગવાન આપણને નંદ સંતોએ કીધું છે ને શીખવાડ્યું છે કે દિન દુખિયાની સેવા કરજો. અને ચેષ્ટામાંય છે ને દેખી રે દુખ્યો ન ખમાય દયા આણી રે અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે આપીને ભગવાન. તો ભગવાન સેવા કરીને ગયા છે તો આપણે તો મનુષ્ય છીએ. તો આપણે બધા સાથે મળીને બસ સેવા કરી. એક જ ધ્યેય છે કે ભગવાનને ખૂબ રાજી કરી બધા સાથે મળીને અન મન ધનથી જેનાથી જે થાય એ બધા એકાબીજાને મદદરૂપ બની એક સાંકળ બની અને ભગવાનને રાજી કરી. તે તો આપણો એક જ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે પેલા ભાઈનો સુરતથી ફોન આવ્યો હતો. એમના ગુરુએ કીધું કે બેનને સેવા આપતો રહેજે. એમનો પણ આભાર. આવા સંતો બહુ ઓછા હોય છે. જય સ્વામિનારાયણ. શુભરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે અને રાજી રહેજો. બાબુભાઈ જય સ્વામિનારાયણભાઈ થેન્ક યુ. ઘણી વખત તમારા વિચાર મને તમે લખીને મોકલો તો ઘણી વખત ટાઈમ હોય ત્યારે જોતી હોઉં છું. એટલે બધાને થેન્ક યુ. અને કોઈને મારા શબ્દથી મારી વાણીથી દુઃખ લાગતું હોય ને તો રાજી રહેજો અને માફ કરતા રહેજો. બસ હંમેશા એવો પ્રયત્ન તો કરતી જ હોઉં છું કે મારી વાણીથી કોઈને દુઃખ ન લાગે. પણ મારો સ્વભાવ છે એવો આખા બોલો તો ઘણી વખત દુઃખ લાગી જતું હોય તો માફ કરતા રહેજો. બસ ગરીબોના બેલી આશાબેન પટેલ. ના ભાઈ આપણે કાંઈ નથી. ગરીબોના બેલી મારો સ્વામિનારાયણ ભગવાન. બસ એ મને હૃદયમાં પ્રેરણા કરે છે ને હું સેવા કરું છું. મારા દાતાને એ બધાને પ્રેરણા કરે છે મારો પ્રભુ. બસ ચોક્કસ આવીશ ભાઈ, આવીશ ત્યારે હો. એટલે હંમેશા એક જ યાદ રાખજો કે મને કેવું હોય ને કાંઈ તો મારા ભગવાનને કહેજો. એ મને સદબુદ્ધિ આપે ત્યારે આ બધું થાય છે. જય સ્વામિનારાયણ. રાજી રહેજો. ભગવાન તમારું સૌનું મંગલ કરે અને ખૂબ બધા પોતાના જીવનમાં આગળ વધો એવી હંમેશા અમે તો પ્રાર્થના કરી જ છીએ. અમે તો રોજે ભગવાનને પ્રાર્થના કરી કે વિશ્વનું મંગલ હો અને અમારા દેશનું ખૂબ સારું થાય. અને થોડોક તો સ્વાર્થ હોય ને, ભલે આપણે રાગ દ્વેષથી આપણને હોય ક્યારેક, પણ તોય આપણને એમ થાય ને કે આપણા ગુજરાતી કોઈ આગળ હોય તો એક થોડોક તો સ્વાર્થ રહે કે અમારા ગુજરાતી જ્યાં જ્યાં હોય ને ભગવાન એને ખૂબ દેજો ને એમની ખૂબ રક્ષા કરજો. એવું તો રોજ ભગવાન પાસે એટલો સ્વાર્થ તો થોડોક રાખું ભગવાનની પાસે કે એ કોઈ પણ પદ પ્રતિષ્ઠામાં કોઈ પણ હોય ક્યાંય પણ હોય એ અમારે જોવું નથી. નાત જાત કોઈ પણ ગાદી હોય, રાજગાદી હોય, ધર્મગાદી હોય, ક્યાંય પણ હોય, અમારો ગુજરાતી હોય તો ભગવાનને કહી એટલો સ્વાર્થથી કહી કે એને ખૂબ આગળ વધારજો એમ. એટલે બહુ આનંદ થાય આપણને, આપણો ગુજરાતી હોય ને એટલે
પણ પછી તો બધા માટે પ્રાર્થના કરી, પણ આટલો થોડોક તો સ્વાર્થ રાખી જઈએ. એટલે ભગવાનને કહી કે વિશ્વનું મંગળ કરજો ને બધાને સુખી રાખજો ને જે અમારી સાથે જે પણ જોડાણા છે ને તન મન ધનથી એને તો બહુ આશીર્વાદ આપી કે ભગવાન એને ખૂબ રક્ષા કરજો. કઈ સમજાણું નહીં ભાઈ, તમે ભજનનું કોના માટે કયો, તમારા માટે કહેતા હશો તો કાંઈ વાંધો નહીં, તમે લીધા હોય તોય. જમ્મુ કાશ્મીર કબ આ રહે હો, આપકે ચરણોમાં વંદન પ્રણામ. આ અતુલભાઈ, એ અતુલભાઈ છે ને એ આર્મીમાં છે, આપણા ગુજરાતી છે અને ત્યાં આર્મી બોર્ડર ઉપર સેવા આપે છે. એટલે ભાઈ તમારા ચરણોમાં વંદન પ્રણામ. તમે જ્યારે દેશની સેવા કરો છો, રક્ષા કરો છો ને અમે બધા ત્યારે શાંતિથી આ જમી છીએ ને શાંતિથી સૂઈ છીએ. એટલે ભગવાનને તમારા માટે અમે પ્રાર્થના તો રોજે કરી જ છીએ. તમને માની જ છીએ, તમને સમજ મળે છે, તમને સમજવા મળે છે, શાંતિ મળે છે, સુખ મળે છે. બસ કેમ થાય છે, બોલતા જ રહ્યો, તમારી વાણી સાંભળતા જ રહી. તમે એકદમ આતુર હોય છે. પ્રતિભા, શું નામ હતું? પ્રતિભા જાની બેન, તમે તો બ્રાહ્મણ છો. બ્રાહ્મણ છે ને, હું ક્યારેક પછી વાત કરીશ, બહુ ટાઈમ લઈ લીધો છે આજે. છેલ્લી વાત કરી દઉં કે બ્રાહ્મણ છે ને, તમે જાની લખો એટલે બ્રાહ્મણમાં જ આવતા હોય, મને ખબર છે ત્યાં સુધી. એટલે બ્રાહ્મણ છે ને, ભગવાન પછી કોઈનું આવતું હોય ને ઋણ તો એ બ્રાહ્મણ છે. એટલે તમારા આશીર્વાદ મારે લેવાના હોય અને તમારી વાણી મારે સાંભળવાની હોય. એટલે હું આ બિરુદ આપું છું. પછી રાગ દ્વેષથી એકાબીજા જે આપતા હોય, અમારે ત્યાં કોઈ પણ બ્રાહ્મણ આવે ને, મને ઘણા બધા બ્રાહ્મણની મારી ત્યાં સેવા આવે જ છે, પણ હું એને બહુ ના પાડું, પણ એનો ભાવ જ એટલો હોય કે ના બેન, હું એમ કહું કે અમારે બ્રાહ્મણની સેવા લેવાય નહીં, અમારે તમને આપવાની હોય એમ. પણ તો એ પરાણે સેવા આપતા જ જાય. પણ અમે તો આગ્રહ કરીને ઘણું કહીએ એમ. એટલે હંમેશા એમ કહું કે બ્રાહ્મણને અમારે સેવાઓ આપવાની હોય અને તમારા દર્શન અમારે કરવાના હોય. એટલે હું આ દરજ્જો આપું છું. ભલે બધા જે સમજતા હોય, અને ભગવાન પછી હું બીજો દરજ્જો આપું છું. એટલે બેન આટલો બધો ભાવ પ્રેમ ન આપો, અમારે તમારા દર્શન કરવાના હોય બસ. સરસ. આશાબેન જય સ્વામિનારાયણ. લોધિકા સ્વામિનારાયણ, ક્યારે આવો છો? ચોક્કસ આવીશ ભાઈ, આવીશ, ચોક્કસ આવીશ. અમૃતબેન આવો હવે ઝડપથી, બહુ રાહ જોઉં છું હો. જય માતાજી. દીકરા બખરલા આવો, ટાઈમ હોય તો વાડીએ. એ ક્યાં આવે દાદા, મને ખબર નથી. એ ક્યાં આવે મને ખબર નથી. મને વોટ્સએપ કરજો હો. 98171993 98171993. ચોક્કસ આવીશ. મને છે ને વધારે મળવું વડીલોને જ ગમે, નાની ઉંમરનાઓને જ ગમે, પણ મને વધારે મારું આમ કોઈ મારું હોય ને જગતમાં પ્રિય તો વડીલો. કેમ કે એની પાસે બહુ શીખવા મળે, બહુ જાણવા મળે. એટલે મને બહુ જ ગમે, આનંદ થાય. તો ચોક્કસ આવીશ ક્યારેક મળવા. અશોકભાઈ પટેલ, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો. બસ ચાલો, હવે બહુ ટાઈમ થઈ ગયો, હું જમી લઉં. જય સ્વામિનારાયણ. રાજી રહેજો. ભગવાન તમને બધાને સુખી રાખે, અને ક્યારેય ભૂલ થાય તો માફ કરતા રહેજો. તમારી નાની બેન દીકરી જાણીને. બેન તમારા આશ્રમે આવું છે, તમારા દર્શન કરવા. જો મારા દર્શન કરવા હોય ને તો ન આવતા, ભગવાનના દર્શન કરવા આવજો. અહીંયા ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા છે. અખંડ કષ્ટભંજન દાદાનો દીવો ચાલે છે, અખંડ ભગવાન સ્વામિનારાયણનો દીવો ચાલે છે. 2 દીવા અખંડ ચાલે છે, અને ભગવાન સ્વામિનારાયણ એના દર્શન કરવા આવજો. બસ એના દર્શન કરવા આવજો. ચાલો, બધાને જય સ્વામિનારાયણ.